હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે એક જોરદાર નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ જાઓ ફિઝિક્સનું બેસ્ટ ચેપ્ટર શીખવા માટે. ફિઝિક્સની અંદર ઉપયોગી ચેપ્ટર, આપણા માર્ક્સ માટે નહીં પણ ફિઝિક્સની અંદર જે સારા ટોપિક કહેવાતા હોય એમાંનો એક ટોપિક આપણું ચેપ્ટર છે ગતિના નિયમો. 11th અંદર 5મા ક્રમે આવતું આપણું ચેપ્ટરનું નામ જ છે ગતિના નિયમો. આપણે આગળ ગતિ શીખ્યા, એને લગતા નિયમો. ઇંગ્લિશની અંદર આપણે કહીશું લોઝ ઓફ મોશન. લોઝ ઓફ મોશન, લૂઝ મોશન નહીં. ઓકે, સાંભળવામાં ઘણી વખત એવું લાગે. ત્યારબાદ કોઈક એને કહેતા હોય છે NLM, મતલબ ન્યૂટન્સ લો ઓફ મોશન. કેમ કે જે ગતિના નિયમો છે એ આપનાર વૈજ્ઞાનિક શ્રેય બધો જાય જે છે એ ન્યૂટનના નામે. આગળ પણ બીજા વૈજ્ઞાનિકોએ મહેનત કરેલી છે, પણ સારી રીતે એને નિયમોની અંદર ઢાળવાનું જે કામ કર્યું હતું એ એકલા હાથે લગભગ ન્યૂટને પૂરું પાડી દીધેલું હતું. તો આપણે જે શીખી રહ્યા છીએ ફિઝિક્સ આખું, એમાં મોટા ભાગે ન્યૂટનના નિયમો કામ કરે છે અને ન્યૂટનના નિયમો જ આપણે આની અંદર સમજવાના છીએ. બેઝિક છે, બહુ સિમ્પલ છે, બહુ સરળ છે અને બહુ અદ્ભુત ઉપયોગી નિયમો છે. જો કુદરતના, મેં તો જોયું કે ફિઝિક્સ ભણાવતી વખતે જે નિયમો જોરદાર છે, બહુ ઉપયોગી છે, બહુ વધારે પડતા એના ઉપયોગથી કંઈક ને કંઈક નવું બને જ છે, એ બધા નિયમો બહુ સહેલા છે. દાખલા તરીકે ન્યૂટનના જે નિયમો જે છે એ તમે જુઓ તો આમ આગળના ઘણા વર્ષોથી, તમે નાના હતા ત્યારથી શીખતા આવો છો. એટલે જેમાંથી આખું વિજ્ઞાન બને છે એવા નિયમો બહુ નાના છોકરાઓને પણ સમજાવી શકાય, બધું નહીં પણ અમુક બેઝિક વસ્તુ સમજાવી શકાય એવા નિયમો છે. તો કુદરતના જે મૂળભૂત અને બહુ ઉપયોગી નિયમો ઘણા સહેલા છે. કુદરતે સહેલા જ નિયમો રાખ્યા છે કે જેથી બધા એને સમજી શકે. પણ આપણે થોડા ડીપમાં કંઈક હટકે કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. કંઈક જે દિમાગની અંદર હોય એનાથી કંઈક ને કંઈક ઘણું નવું જાણવા મળશે. ઓકે, તો તૈયાર થઈ જાઓ ગતિના નિયમો પર આધારિત ટોપિક શીખવા માટે. આપણે આગળના જે પ્રકરણની અંદર શીખ્યા છીએ એ પ્રકરણમાં ગતિ તો શીખ્યા જ છીએ 100%. પદાર્થ આટલા વેગથી, પ્રવેગથી, આ તે વગેરે વગેરે. પણ એમાં તમે ધ્યાનથી જોયું હશે કે ગતિ કોણ કરે છે અને કોણ એને ગતિ કરાવડાવે છે. આ બંને વસ્તુ પર આપણે ક્યારેય ફોકસ નહીં કર્યું. કાર ગતિ કરતી હોય તો એ જવાબ, દડો ગતિ કરતો હોય તો એ જવાબ, કણ ગતિ કરતો હોય તો એ જવાબ, પથ્થર ગતિ કરતો હોય તો પણ એ જવાબ. તો આપણે એ નથી વિચાર્યું કોણ ગતિ કરે છે અને એને કોણ ગતિ કરાવડાવે છે. તો ફક્ત શુદ્ધ ગતિનો જ અભ્યાસ કર્યો, એટલે કે આપણે કાઇનેમેટિક્સ શીખ્યા. તો પ્રારંભની અંદર આપણે જે પણ કંઈ શીખ્યા એ કાઇનેમેટિક્સ, શુદ્ધ ગતિ વિજ્ઞાન, જેમાં ગતિના કારણોની કોઈ ચિંતા નહોતા કરતા. આપણે કયા કારણસર ગતિ થઈ, કોણે કરાવડાવી. દડો ગતિ કરતા જાય છે, પછી એ સચિને ફટકાર્યો હતો દડાને, કે પછી ગાંગુલીએ ફટકાર્યો હતો, કે પછી ધોનીએ ફટકાર્યો હતો, કે વિરાટ કોહલીએ ફટકાર્યો હતો. એની આપણે ચિંતા નહોતા કરતા. આપણે એટલું કહેતા હતા કે દડો આટલી સ્પીડથી જાય છે. ઓકે, વાર્તા પૂરી. હવે આપણે શીખવાના છીએ ડાયનેમિક્સ. મતલબ કે ગતિ કયા કારણસર ઉત્પન્ન થાય છે. અને સાથે સાથે ગતિ કરતા પદાર્થના ગુણધર્મો. તો આ બધી વસ્તુને લગતું વિજ્ઞાન હવે ચાલુ થાય છે. તો અહીંયાથી ટોપિક થોડા ચેન્જ થાય છે. પેલું પ્રાથમિક આપણે શીખ્યા, હવે થોડા ડીપમાં જઈએ છીએ, ગતિની અંદર આગળ વધીએ છીએ. તેમાં મુખ્યત્વે આપણે ગતિના કારણો તરફ જઈશું, તો એને ડાયનેમિક્સ કહીશું. ગતિના કારણોની અંદર હવે આપણા સામાન્ય અનુભવોથી ચેપ્ટર ચાલુ કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મારા તો ફેવરિટ ચેપ્ટરમાંનું એક આ ચેપ્ટર છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરની અંદર બહુ રસ પડે છે, બહુ મજા આવે છે, જાણવા જેવું આની અંદર ખાસું એવું છે.
સામાન્ય અનુભવથી આપણે શરૂઆત કરીએ કે કોઈ બી પદાર્થ છે એ પડેલો છે, એને ગતિમાં લાવવો છે તો શું કરવું પડે. માની લો કે તમારી પાસે એક સાયકલ છે, સાયકલને ચલાવવી છે તો શું કરવું પડશે. કોઈક ચેર પડેલી છે, ટેબલ પડેલું છે, એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે તો શું કરવું પડશે. કોઈ ફૂટબોલ પડેલો છે અને ફૂટબોલને તમારે પાસ કરવો છે, કોઈ દડો છે એને આગળ મોકલવો છે તો એ બધા માટે શું કરવું પડે. તો આપણું સામાન્ય અનુભવ છે ત્યાંથી વાત કરીએ કે બળ લગાડવું પડે. કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે શું કરવું પડે, બળ લગાડવું પડે. તો પહેલાં આપણા સામાન્ય અનુભવથી આપણે આગળ વધીએ કે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થને ગતિમાં લાવવો છે તો ગતિમાં લાવવા માટે આપણે એમના પર બળ લગાડવું પડે. શરૂઆતના આપણા દિમાગી ખ્યાલો જે છે, થોડી સમજણ જે છે એનાથી શરૂઆત કરતાં વધારે સારા પ્યોર કન્સેપ્ટ તરફ જઈશું. તો આ બધા જાણે છે કે ફૂટબોલને કિક નહીં મારીએ ત્યાં સુધી વિચાર્યા કરવાથી કશું થવાનું નથી. તો એને બળ લગાડવું પડશે, ધક્કો મારવો પડશે. સાયકલને ચલાવવા માટે થઈ અને પેન્ડલ મારવા પડશે, અને પેન્ડલ મારવા માટે આપણે તાકાત લગાડવી પડશે, બળ લગાડવું પડશે તો એ ગતિમાં આવશે. ચલો, તો બળ શું કરી શકે છે? બળ જે છે એ પદાર્થને ગતિ આપી શકે છે. પણ એનાથી ઊંધું બી વિચારીએ કે કોઈક દડો ગતિ કરતાં આવે છે અને ફિલ્ડર એને રોકવાનો છે. તો રોકવાનો છે તો શું થશે? તો રોકવાનો છે એનો મતલબ કે એમને ફરીથી બળ લગાડવું પડશે, હાથ તો રાખવો પડશે. તો એ હાથ બળ લગાડે જ છે તો એમને રોકવા માટે પણ બળ લગાડવું પડશે. મતલબ કે ગતિને અટકાવવા માટે પણ બળ લગાડવું પડશે. કોઈ કાર જે છે કે સાયકલ, કાર તો રહેવા દઈએ, આપણે કાર નહીં રોકવી. કોઈ સાયકલ આવે છે, એક ફ્રેન્ડ સાયકલ ચલાવતા આવે છે મસ્તી કરતાં અને આપણા તરફ આવે છે અને પછી આપણને અથડાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર મસ્તી કરતા હોય ને, પછી આપણે પકડી લઈએ અને એને રોકીએ. તો આપણું બળ જે છે એ શું કામ કરશે? તો બળ જે છે એ ગતિ કરાવડાવવાનું પણ કાર્ય કરે છે. સાથે સાથે આપણે એવું પણ વિચારી શકીએ કે કોઈ વસ્તુ ઓલરેડી ગતિમાં છે અને એને આપણે રોકવું છે તો એ રોકવા માટે પણ આપણે સામેથી માન લો કે બળ લગાડીએ છીએ તો ગતિને અટકાવવાનું પણ કામ કરી શકે છે. તો પહેલી નજરે આપણે એવા સાર પર આવીએ, સાર તો નહીં કહીએ પણ થોડી સમજણ કહીએ કે ગતિ જે છે એને બળ જે છે એ પદાર્થની ગતિ કરાવડાવી પણ શકે છે અને ગતિ કરતા પદાર્થને રોકી પણ શકે છે. આવા થોડા સમજણ કે સાર પર આવીએ. પહેલાં શરૂઆતની ચર્ચાનો સાર આટલો કહી શકીએ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ચલો, કે એવું માની બી લઈએ કે બળના કારણે ગતિ થાય છે તો બળ વિશે થોડું જાણીએ. કેમ કે મુખ્ય વસ્તુ છે આપણા ચેપ્ટરની અંદર બળ તો છે જ, ગતિ થવા માટે બળ જરૂરી છે. તો આ વસ્તુ જે છે એને જરા નોંધમાં તમારી રીતે સમજણ માટે લઈ લેજો. શરૂઆતની જે વસ્તુ છે એ પરીક્ષાલક્ષી નહીં હોય, પણ યાદ રાખો જે ઘણી બધી વસ્તુ એવી હોય છે જે પરીક્ષાલક્ષી માટે આપણે નથી કરવાની હોતી, એ વસ્તુ ના કરો તો સમજો તમે કશું જ નથી કરતા એવું થાય. ઓકે, વચ્ચે કંઈક વાત હતી કે કોર્સ ઘટાડવાની, એની અંદર આના નિયમો નીકાળી દીધેલા હતા. આપણે તો અહીંયા નહીં નીકાળીએ. ગુજરાતની અંદર સેન્ટર બોર્ડની અંદર એક પ્રાથમિક ચર્ચા હતી, આપણને હવે આગળ તો ખબર નથી, તો પછી અહીંયા તો કોઈ એક્શન લેવાના નથી. હવે આ નિયમો નીકાળી દે તો બચે શું ફિઝિક્સની અંદર? ખબર નહીં હવે નિયમો નીકાળવાવાળાને શું જ પડતી હશે અને આઈ ડોન્ટ નો. ખરેખર મહાન લોકો હોય છે આ બધું કરવાવાળા. હવે ન્યૂટનના ગતિના નિયમો જે છે હટાવી દે, ગતિ જ ના થાય, બરાબર છે, ગતિના કન્સેપ્ટ જ ક્લિયર ના થાય તો આગળ શું બને? એમ આગળનું જે ફિઝિક્સ છે એ આનાથી જ બને છે. અને આપણા ફિઝિક્સનો આધાર જ મેં તમને કહ્યું બે ફિઝિક્સ છે. એક ન્યૂટનના નિયમો પર આધારિત ફિઝિક્સ છે, ક્વોન્ટમ ફિઝિક્સ છે. આપણે સમજો આગળ જતાં
તો મુખ્ય ફિઝિક્સ જે શીખી રહ્યા છીએ આપણે આખું એ તો આના પર આધારિત છે. અને હવે એના નિયમો નીકાળવાની વાત કરે, ખરેખર ધન્યવાદ આપવા પડે એ લોકોને કે આખું ફિઝિક્સ જ નીકાળી દો એમ. બરાબર, હા એવી વાતો છે ભાઈ. આના વગર કશું પોસિબલ નથી. એ ચાહે નીકાળી બી દે ને, કદાચ નીકાળ્યું તો નહીં આપણે અહીંયા તો, પણ એમ કે ચાહે નીકાળી બી દે ને તો આ શીખ્યા વગર ફિઝિક્સ બને નહીં. આ શીખવું તો પડે જ. બરાબર, એટલે આપણે આગળ 12th અને કોમ્પિટિટિવ એક્ઝામને સારી રીતે ક્લિયર કરવા માટે, એમનો પાયો પાકો કરવા માટે આ કરી રહ્યા છીએ. એ રાખે નીકાળે એના માટે નથી કરી રહ્યા. તો આપણે આપણી રીતે જ શીખવું પડશે. બરાબર છે, તો એ દિમાગમાં રાખીને જ કામ કરવું. હા, તો આપણી વાત હતી કે બળ વિશે થોડું જાણી લઈએ. બળની અંદર હવે જુઓ, માની લો કે અહીંયા ચેર પડી છે. ઓકે, માનવાની જરૂર નહીં, પડી જ છે, દેખાતી હશે કદાચ, ચેક કરી લો. ઓકે, અહીંયા નેપકિન જેવું દેખાય છે. હવે આ ચેરને મારે ખસેડવી છે કે અહીંયા નડે છે, તમને દેખવામાં બોર્ડ દેખાતું નથી, તો ચેરને મારે ખસેડી દેવી છે. ઓકે, તો ચેરને ખસેડવા માટે શું કરવું પડશે મારે? હું અહીંયા ઊભા વિચાર કરીશ ને, જા ચેર અહીંથી જા, જા ચેર અહીંથી જા, આવું કરવાથી ચેર જતી રહેશે એવું તો થવાનું નથી. તમે કહેશો કે સાહેબ ચેર નડે છે, તો શું કરવું પડશે મારે? એમના પર બળ લગાડવું પડશે. અચ્છા, બળ લગાડવા માટે મારે શું કરવું પડશે? હું અહીંયા બેઠા બેઠા આમ કર્યા કરું તો થશે? મારે એની સાથે કોન્ટેક્ટ તો કરવો જ પડશે કોઈક ને કોઈક રીતે. મારે એને ધક્કો મારવા માટે એની સાથે ટચ તો કરવો જ પડશે, સંપર્ક તો કરવો જ પડશે. તો સંપર્ક કરીને હું આમ ધક્કો મારીને પહોંચાડી શકીશ. વિચાર કરો કે સંપર્ક કર્યા વગર શું હું એને ખસેડી શકું? કોઈ બી રીતે દોરડું બાંધો તો બી સંપર્ક કર્યો જ કહેવાય. તો અમુક બળ એવા છે કે જે બળ લગાડવા માટે આપણે વસ્તુ સાથે સંપર્ક કરવો જ પડે, તો એમને આપણે સંપર્ક બળ કહીએ છીએ. તો બળના બે ભાગ પાડીશું. એક સંપર્ક બળ, વસ્તુ સાથે ભૌતિક સંપર્ક, ફિઝિકલ કોન્ટેક્ટ કરવો જ પડે, તો આ પ્રકારના બળને કહીશું સંપર્ક બળ. સંપર્કમાં આવ્યા સિવાય બળ લગાડી શકાતા નથી. તો મેં ચેરનું ઉદાહરણ આપી જ દીધું. ફૂટબોલને કિક મારવા માટે તમારે ફૂટબોલની સાથે સંપર્ક કરવો પડે. દડાને ગતિમાં લાવવા માટે બેટ સાથેનો કોન્ટેક્ટ થવો જરૂરી છે. તો કોઈક ને કોઈક બળ લગાડવા માટે સંપર્ક કરવો પડે. ત્યારબાદ એક બીજું એવું બળ છે કે જેની અંદર આપણે સંપર્ક કરવાની જરૂરિયાત નથી. સંપર્ક કર્યા વગર પણ તમે પદાર્થને ગતિ કરાવડાવી શકો છો. આવું પોસિબલ છે. તો શીખી ગયા છો તમે, તમને યાદ પણ છે, પણ અત્યારે હાલ કદાચ દિમાગમાં આવતું હોય કે ના આવતું હોય એ મને ખબર નથી. પણ વિચારો કે કોન્ટેક્ટ કર્યા વગર શું વસ્તુને ગતિમાં લાવી શકાય? તો હા, અને એમના માટેનું જે બળ છે એને આપણે ક્ષેત્રબળ કહીએ છીએ. ક્ષેત્રબળની અંદર એક ઉદાહરણ આપણે ચુંબકીય બળ બેસ્ટ ઉદાહરણ, ત્યારબાદ ગુરુત્વાકર્ષી બળ, બરાબર, અને ત્યારબાદ વિદ્યુત બળ બી કહી શકો છો તમે, વિદ્યુત બળ વગેરે જેવા બળ આપણે શીખવાના છીએ. તો જો ચુંબકીય બળની અંદર તમને યાદ હોય, આ નાના હોય ત્યારથી પ્રયોગ એનો દિમાગની અંદર હોય કે તમારી પાસે માની લો કે કોઈ એક ચુંબક છે, તો એ ચુંબકની આજુબાજુ તમે લોખંડનો ભૂક્કો રાખો છો અથવા લોખંડની ખીલી રાખો છો. તો એ લોખંડની ખીલીને ખેંચશે. ખેંચવા માટે થઈ એની સાથે એને કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. ચેરને મારે ખેંચવી હોય તો મારે કોન્ટેક્ટ કર્યા વગર કોઈ છૂટકો જ નથી. જ્યારે આને ખેંચવા માટે એમને કોઈ કોન્ટેક્ટ કરવાની જરૂરિયાત નથી. તો એનું ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર આની આસપાસ હોય, એ ક્ષેત્ર એને ખેંચી લેશે. એ જ રીતે ગુરુત્વાકર્ષી બળ.
તો પૃથ્વી જે છે એ અહીંથી પેન હું મૂકી દઈશ તો તમને ખ્યાલ છે કે નીચે પડી જશે. તો એ નીચે પડે છે, કોણ પકડે છે, કોણ ખેંચે છે એને? તો ખેંચે છે પૃથ્વી. પૃથ્વી ખેંચવા માટે પહેલાં પૃથ્વી ત્યાં આવતી નથી પેન પાસે. એવું સાંભળ્યું કે પેન જે છે એની પાસે પહેલાં પૃથ્વી આવશે. પૃથ્વી આવે ને પેનને કહેશે કે ચાલ તારે મારી પાસે આવવાનું છે, મારું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે એટલે હું તને પકડી પાડીશ. તો એના માટે પહેલાં ત્યાં આવે અને પછી બોલાઈ જાય અને પછી લઈ જાય, એવું થાય? તો એવું થતું નથી. અહીંથી હું મૂકીશ, ખેંચી લેશે. તો કોઈ કોન્ટેક્ટ નથી, કોઈ સંપર્ક નથી, પણ પૃથ્વીની આસપાસ એનું ક્ષેત્ર છે અને ક્ષેત્ર એને પકડી લેશે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ આ જ રીતનું કામ કરશે. માની લો પૃથ્વી છે, કોઈ પદાર્થ છે, એની આસપાસ એનું ક્ષેત્ર છે. એ ક્ષેત્રની આસપાસ તમે બીજા કોઈ પદાર્થને મૂકશો તો એ પદાર્થને ખેંચી લેશે. ત્યારબાદ વિદ્યુત બળ બી એવું જ છે. વિદ્યુત બળ વિશે થોડું આપણે શીખ્યા હતા. ચુંબકીય બળ વિશે બી સામાન્ય સમજણ લીધી હતી પહેલા ચેપ્ટરમાં. તો તમે જુઓ વિદ્યુત બળની અંદર તમારી પાસે માની લો વિદ્યુત ભારિત વસ્તુ છે, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર એવું હોય. તો એની આજુબાજુમાં માની લો કે ઇલેક્ટ્રોન રાખો છો તમે, ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. અથવા તો સામે બીજો ધન વિદ્યુત ભાર રાખશો તો ધન વિદ્યુત ભારને ધક્કો મારશે. આમાં આકર્ષણ અપાકર્ષણ બે પ્રકારનું બળ હોય છે. તો અહીંયા કોન્ટેક્ટની જરૂર નથી. હાલ આપણી ચર્ચા બળને શીખવાની નથી. હાલ આપણી ચર્ચા છે કે બળના બે પ્રકાર કયા હોય. તો એક તમારે ફરજિયાત સંપર્કમાં આવવું પડે, એક સંપર્ક વગર પણ બળ લગાડી શકાય. સંપર્કમાં આવશો તો સંપર્ક બળ, સંપર્ક વગર બળ લગાડી શકાય તો એને કહીશું આપણે ક્ષેત્ર બળ. ઓકે, તો આટલે સુધી પહેલાં જોઈ લો, ત્યારબાદ આપણે પછી નવા ટોપિક પર આગળ વધીએ. જુઓ મિત્રો, ત્યારબાદ આપણે ગતિને ધીમે ધીમે આગળ વધારીએ, ધીમે ધીમે ગતિ કરીએ, ધીમી ગતિ સલામતીની રીતે. તો એમાં શરૂઆતની અંદર ગતિને લગતા અભ્યાસમાં ફાળો આપનાર વૈજ્ઞાનિક એરિસ્ટોટલ કહેવાય છે. જે ટોટલી સાચો નથી, પણ એમણે શરૂઆત ઘણી બધી કરેલી હતી. અને દેખો, કોઈ બી વૈજ્ઞાનિક જે છે એમના પ્રયત્નની અંદર, શરૂઆતી પ્રયત્નની અંદર ખામી હોય જ. એટલે એનો મતલબ એવો નહીં કે એણે કોઈક શોધ પાછળ કોઈક સમય નથી આપ્યો, એણે મહેનત નથી કરી. પણ એમની જે તે વખતની સમજણ જે છે એ પછી આગળ ડેવલપ થાય, એની અંદર સુધારા વધારા થાય અને અંતિમ નિષ્કર્ષ તરફ આપણે આવતા હોઈએ છીએ. અને અંતિમ નિષ્કર્ષ બી બને છે કે અમુક વર્ષો પછી ખોટો બી નીકળે. તો આ રીતે ચાલતું રહેતું હોય છે સાયન્સ આખું. તો એમાં શરૂઆતની અંદર એરિસ્ટોટલે શું વિચાર્યું કે ભાઈ કોઈ પદાર્થ સ્થિર છે અને સ્થિરને સ્થિર રાખવો છે તો એમના માટે કોઈ બળ લગાડવાની જરૂરિયાત નથી. કોઈ ટેબલ પર પુસ્તક પડ્યું છે, કોઈ ચેર પડી છે, આ પેન અહીંયા પડી છે, તો એમને સ્થિર રાખવા માટે કોઈ બળની આવશ્યકતા નથી. પણ જો પદાર્થને ગતિમાં લાવવો હોય અને ગતિમાં રાખવો હોય તો એમના માટે ફરજિયાત બળ લગાડવાની જરૂરિયાત રહે છે. તો એમની માન્યતા હતી કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે ફરજિયાત બળ જરૂરી છે. પ્રાથમિક ખ્યાલ હતો એમનો અને બહુ સિમ્પલ વ્યવહારિક રીતે લાગુ પડે એવો હતો. દાખલા તરીકે તમે સાયકલ લઈને જાઓ છો તો સાયકલની ગતિ ચાલુ છે. હવે ગતિ ચાલુ રાખવી હોય તો શું બળ લગાડવું પડે કે નહીં? તો હા, પેન્ડલ તો મારતા જ રહેવા પડશે. તો તમને એમ થાય સાહેબ બાઇકમાં તો બળ નથી લગાડવું પડતું, પણ બાઇકની અંદર એન્જિન ચાલુ હોય છે, કારમાં એન્જિન ચાલુ હોય છે. એ એન્જિનના કારણે બળ લાગે એ કઈ રીતે, એની પણ આગળ ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર દરેક વસ્તુ જે તે ટોપિકમાં ક્લિયર નહીં થાય, યાદ રાખજો. બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે, સસ્પેન્સ રહેશે. અમુક વસ્તુ જે તે વખતે નહીં સમજાય, નેક્સ્ટ ટોપિકની અંદર એના પછીના ટોપિકમાં સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થશે અને એ જ મજા છે આ ચેપ્ટરની. એટલે જ મને આ ચેપ્ટર વધારે પસંદ છે. તો અહીંયા આપણે બાઇક એ ઉદાહરણની અંદર નહીં આવે, સાયકલ આવશે. માની લો કે બીજું કોઈ એક દડો ગતિ કરતાં જાય છે અને એની ગતિ ચાલુ રાખવી છે તો એમના પાછળ બળ લગાડતા રહેવું પડશે. તો અહીંયા આપણે સામાન્ય આપણો અનુભવ છે, સાયકલવાળો જ અનુભવ બહુ બેસ્ટ છે કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે ફરજિયાત બળ લગાડવું પડતું હોય છે. જે એમનો વ્યવહારિક અનુભવ હતો, આપણો પણ અનુભવ છે,
પણ એ વ્યવહારિક અનુભવને એણે જે તે વખતે નિયમ બનાવી દીધેલો, એટલે એનો નિયમ જે છે એ ખોટો, એની માન્યતા જે છે એ થોડી ભૂલ ભરેલી હતી. તો એ હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. એની અંદર સુધારા વધારા કોણે કર્યા અને ગતિને લગતા ખ્યાલોને થોડા સવિસ્તાર કોણે સમજાવ્યા, તો એ જોઈએ. આ ખબર પડી ગઈ બધા મિત્રોને, ખ્યાલ આવી જ ગયો હશે કે ગતિ ચાલુ રાખવા માટે બળ લગાડવું જરૂરી છે. દિમાગમાં રાખજો, ગતિ ચાલુ રાખવા માટે બળ લગાડવું જરૂરી છે. આ ખ્યાલ જે હતો એ ખોટો હતો. હવે ખોટો કેમ હતો એ બી ઘણાને વિચાર આવશે, ઘણા આના સાથે સહમત હશે કે સાહેબ બરાબર તો છે, પણ હવે બરાબર છે કે નહીં એની સમજણ થોડી આગળ વધારીએ. એમના માટે આપણે લઈશું નવા ટોપિકની અંદર જઈશું જડત્વનો નિયમ ગેલેલિયો. તો 5.3 છે ગેલેલિયોના પ્રયોગો પરથી ગતિની સમજણ. ટોપિક જડત્વ. બહુ મહાન વૈજ્ઞાનિક ગેલેલિયો. ગેલેલિયોનું ગતિની અંદર બહુ મોટું યોગદાન છે. એ પહેલાં એરિસ્ટોટલ જે છે એનું સામ્રાજ્ય હતું, એની અંદર થોડી ખામી આવી, એટલે કન્સેપ્ટ જ આખો થોડું ચેન્જ થઈ ગયો, સમજો એવું થયું. અને એના કારણે હવે ગેલેલિયોના જડત્વના નિયમ અને પછી ગેલેલિયોનો જે નિયમ છે એનાથી શરૂઆત કરી અને ન્યૂટને ગતિને લગતા ફાઇનલ નિયમો બનાવી દીધા. એટલે આ રીતનું આપણું આખું ગતિ વિજ્ઞાન બન્યું. તો એની અંદર એણે જે પ્રયોગો કરેલા હતા એ પ્રયોગો સમજવાનો પ્રયત્ન કરીએ. એના પ્રયોગોનો સાર સમજીશું, પ્રયોગ સમજીશું. પહેલો પ્રયોગ એણે ઢાળ પરથી ગબડતા પદાર્થ, ઢાળ પરથી થતી ગતિનો વિચાર કર્યો. તો સમજો એક આ રીતનો ઢાળ છે. ઢાળ પરથી આપણે એક પદાર્થને મૂકીએ છીએ. શરૂઆતમાં વેગ 0 છે. અહીંથી મૂકીશું એટલે ગબડતો ગબડતો જશે. શું થશે વિચારો. વેગ 0 છે તો વેગમાં વધારો થશે, એ તમે જાણો જ છો આગળના ચેપ્ટર પ્રમાણે. તો અહીંયા વેગની અંદર વધારો થશે, મતલબ કે પ્રવેગિત ગતિ થશે. સમજો. હવે માની લો કે બીજા એક પ્રયોગની અંદર તમે અહીંયાથી પદાર્થને ગતિ કરાવીને મોકલો છો, v જેટલા વેગથી ગતિ કરાવીને આગળ ધકેલો છો. તો શું થશે? આગળ જશે એમ શું થશે? વેગ ઘટશે, સ્વાભાવિક છે. વેગ ઘટે છે એટલે પ્રતિપ્રવેગિત ગતિ કહી શકો. પ્રવેગિત ગતિ, પ્રતિપ્રવેગિત ગતિ મતલબ બંને પ્રવેગિત ગતિ. ઢાળ પરથી નીચે આવે તોય પ્રવેગિત, ઢાળ પરથી ઉપર જતી હોય તોય પ્રવેગી અથવા પ્રતિપ્રવેગ કહી શકો, મતલબ વેગમાં ફેરફાર. આ પરિસ્થિતિની અંદર વેગ વધે, આ પરિસ્થિતિની અંદર વેગ ઘટે. સિમ્પલ લોજિક. ગેલેલિયોએ આવું વિચાર્યું. તો માની લો કે આપણે એક ગોઠવણી સમજાવું છું. તો જુઓ બાળકો, અહીંયા તમારે સામે સિમ્પલ પ્રયોગ છે કે આ રીતે હું એક ઢાળ રાખું છું. હવે આમના પરથી અહીંયાથી હું લખોટી જે છે એ મૂકું છું. તો શું થશે કે અહીંયાથી મૂકીશ, ઓકે, એટલે જો વેગ એમનો વધશે, કારણ કે અહીંયા તો વેગ 0 છે. તો હવે ઢાળ પરથી જ્યારે હું મૂકું છું ત્યારે એમનો વેગ વધશે. હવે વિચારો કે હું અહીંયાથી સામે આ રીતે ઢાળ રાખું છું. થશે જોઈન્ટ, ઓકે. તો અહીંયાથી હું જ્યારે આને ફેંકું
તો જુઓ કેટલા બધા વેગથી કેટલી તાકાત લગાડું છું તોય પાછો આવે છે. તો ઉપર જશે એટલે વેગ ઘટશે. તો અહીંયાથી જ્યારે હું ધક્કો મારું છું ત્યારે વેગ આપું છું, અહીંયાથી કંઈક વેગ આપું છું, પણ જેમ 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 ઉપર જશે એમ વેગ ઘટતો જશે. જુઓ ફરીથી ઘટે છે એટલે તો પાછો આવે છે. તો અહીંયાથી ઢાળ આ રીતે ઉપર છે તો અહીંયાથી વેગ ઘટે છે. માની લો ઢાળ આમ નીચે છે તો અહીંયાથી વેગ વધે છે. ફરીથી એકવાર સાર પર આવજો. જો હું ઢાળ પર ઉપર મોકલું તો વેગ ઘટે, ઢાળ પર નીચે આવું તો વેગ વધે. તો હવે હું ઢાળ જ ન રાખું તો શું થવું જોઈએ? ઢાળ જ ન રાખું અને અહીંયાથી વેગ આપું તો શું થવું જોઈએ વિચારો. હું ઉપર ઢાળ રાખું છું તો વેગ ઘટે, નીચે રાખું છું તો વેગ વધે. તો જો ઢાળ જ ન રાખું તો શું થવું જોઈએ? ઓકે, ક્લિયર? તો બહુ સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો બધા મિત્રો સમજ્યા કે નહીં? વસ્તુ શું કરી આપણે? સિમ્પલ વાત સમજ્યા કે ઢાળ પર નીચે જાય તો વેગ વધે, ઢાળ પર ઉપર જાય તો વેગ ઘટે. પણ માની લો ઢાળ જ નથી તો ન વેગ વધવો જોઈએ ન ઘટવો જોઈએ. ખાસ દિમાગમાં રાખજો, ન વધવો જોઈએ ન ઘટવો જોઈએ. તો આપણી પરિસ્થિતિ જો આવી હોય તો આ પરિસ્થિતિમાં આપણે પદાર્થને કંઈક વેગ આપીને મોકલીએ તો આમાં ઘટે પણ આમાં ન ઘટવો જોઈએ, આમાં વધે, આમાં ઘટે. તો આની અંદર કોઈ ફેરફાર ન થવો જોઈએ. તો આ તો નથી આવી સ્થિતિ. તો આ પ્રવેગ રહિત સ્થિતિ હોવી જોઈએ. પ્રવેગ રહિતનો મતલબ કે વેગમાં ફેરફાર ન થવો જોઈએ. તો તમને એમ થાય સાહેબ હા એ તો ઠીક, થોડું સમજાય છે, પણ મતલબ અહીંયા આખો અલગ છે. જો આનો મતલબ એવો છે કે તમે અહીંયાથી ધક્કો મારીને મોકલી દીધો, અહીંયાથી વેગ આપી દીધો, અહીંયા વેગ ઘટે પણ અહીંયા વેગ ઘટવો ના જોઈએ. એનો મતલબ એવો થાય કે આ તો ગતિ ચાલુ રહેવી જોઈએ, અનંત અંતર સુધી ચાલુ રહેવી જોઈએ. મતલબ કે હવે તમારે બળ લગાડવાની જરૂરિયાત નથી. ગતિ ચાલુ રાખવા માટે બળ લગાડવાની જરૂરિયાત નથી. તો આ વસ્તુ એરિસ્ટોટલ કરતાં જુદી થઈ ગઈ. એરિસ્ટોટલે શું કહ્યું હતું કે ભાઈ ગતિ ચાલુ રાખવા માટે તો બળ લગાડવું જ પડશે. અહીંયા એવું કહે છે કે અહીંયા હું હવે બળ લગાડવાનું બંધ કરી દઉં છું. પહેલાં મેં બળ લગાડ્યું, વેગ આપી દીધો, બસ હવે ત્યાંથી હાથ લઈ લીધો, બળ લગાડવાનું બંધ કરી દીધું, વેગ મળી ગયો છે. હવે ન વેગ વધવો જોઈએ ન ઘટવો જોઈએ, તો જે છે એનો એ તો રહેવો જોઈએ. તો મતલબ એ થયો કે એ વેગ એનો એ જ વેગ એની એ જ ગતિ ચાલુ રહેવી જોઈએ, બળ વગર. તો અહીંયા કન્સેપ્ટ ચેન્જ થયો. અહીંયાથી આખી ગતિની જે સમજણ છે ચેન્જ થઈ. સમજણ એ આવી કે ભાઈ વેગમાં ફેરફાર ન થાય એવી ગતિ ચાલુ રાખવા માટે બળની કોઈ આવશ્યકતા નથી. ધીમે ધીમે સમજણ પડશે, બહુ મજાની વસ્તુ છે. પ્રવેગિત ગતિ કરે, આ પ્રવેગ વગરની ગતિ, આમાં પ્રવેગ ન હોવો જોઈએ, આમાં પ્રતિપ્રવેગી ગતિ, આમાં પ્રવેગ ન હોવો જોઈએ એટલે વેગમાં ફેરફાર ન થવો જોઈએ, એટલે ગતિ ચાલુ રહેવી જોઈએ. ચલો આ એક પ્રયોગ થયો. એક બીજો પ્રયોગ સમજીએ. કન્સેપ્ટ હમણાં ક્લિયર થશે, ઉતાવળ ના કરશો એટલી. ઘણા મિત્રોને થતું હશે સાહેબ કહ્યું પણ કંઈ ખબર પડી નહીં, શું કહેવા માગો છો? તો ધીમે ધીમે ખ્યાલ આવી જશે. બસ ધ્યાન રાખતા જાઓ, કન્સન્ટ્રેટ કરો. જો એક બીજા પ્રયોગો થયા. બીજા પ્રયોગની અંદર જાણવા મળ્યું આ રીતે કે બહુ લીસી સપાટી હોય અને એની અંદર આપણે આ રીતે અહીંયાથી આપણે એક લખોટી મૂકીએ, ગોળ ફરતા જાણવા મળે કે લગભગ એ જ હાઇટ સુધી પહોંચી જતી હોય છે. પ્રેક્ટિકલી એવું નથી થતું, કારણ કે હવાનું અવરોધક બળ લાગે અને ઘર્ષણ ઘસાતી જાય એટલે થોડી નીચી રહે. પણ આપણે આદર્શ પરિસ્થિતિ વિચારો કે અહીંયા સુધી પહોંચી જાય છે. બીજો પ્રયોગ કરવામાં આવ્યો.
બીજા પ્રયોગની અંદર ઢાળ જે છે એ કંઈક આ રીતે રાખવામાં આવ્યો. સમજો બરાબર. આવી એક સપાટી બનાવવામાં આવી. અહીંયા ઢાળ વધારે છે, અહીંયાથી મૂકવામાં આવ્યું, પછી ઢાળ ઓછો કરી નાખ્યો, ધીમે 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 ઢાળ વધાર્યો, ત્યારે જાણવા મળ્યું કે બસ એ જ હાઇટ પર પહોંચી જાય છે. તો મતલબ એવો થાય છે કે આનો આકાર ગમે તેવો હોય પણ જે ઊંચાઈથી તમે મૂકશો એ જ ઊંચાઈએ પાછો પદાર્થ પહોંચશે. જો આ સારને આ પ્રયોગ આગળ વધારતા એક જોરદાર પ્રોબ્લેમ આવ્યો. પ્રોબ્લેમ મતલબ આ રીતનો. હવે તમને સમજાશે કેવી નાની નાની બાબત કેવી મોટી વસ્તુ તરફ જાય છે, જરા જુઓ. સિમ્પલ દિમાગમાં આટલું રાખો હાલ કે આ હાઇટ પર પહોંચે બસ. તો મેં આ હાઇટ દૂર થોડું કર્વ કર્યો, આ સીધું જ કરી દીધું હતું આ રીતે, અને થોડું લંબાવ્યો એટલે મેં આ લેન્થ વધારી અને પછી પણ એ ત્યાં જ પહોંચ્યો. તો ચલો હજુ હું લેન્થ વધારું છું, હજુ લેન્થ વધારું છું, હજુ વધારું છું, હજુ વધારું છું. આ શું હતું? કંઈ નહીં, આ તો મસ્તી હતી. દેખો વચ્ચે જે ડોટ લાઈન છે ને એ 50 કિલોમીટરની છે. કેટલા કિલોમીટર? 50 કિલોમીટર દેખાય છે. ઓકે, તો જ્યારે હું અહીંયાથી મૂકીશ ત્યારે પણ નિયમ પ્રમાણે જો એણે આગળ વધવું હોય તો એવું થવું જોઈએ કે ભાઈ જે થાય મારે તો હાઈટે પહોંચવું છે, મારે તો આ હાઈટે પહોંચવું છે. તો જો આમાં એવું થાય છે તો આમાં એવું થાય. તો હવે વિચારો કે મેં આ 50 કિલોમીટર કહ્યું ને એની જગ્યાએ રાખવું જ નહીં, આ રાખવું જ નહીં, વળાંકના અને જવા જ દેવું અનંત સુધી. તો આ પદાર્થ છે એક અનંત સુધી જશે અને પછી ત્યાં ઢાળ જો આવશે ઉપર તો ઉપર ચડશે, નહીંતર ચાલ્યા કરશે, ચાલ્યા કરશે, ચાલ્યા કરશે. તો આ તો મતલબ પાછો એ થયો કે હવે ગતિ તો ચાલુ જ રહે છે. ગતિ ચાલુ રાખવા માટે કોઈ બળની જરૂરિયાત નથી, કેમ કે આ જ રીતે હાઇટમાં જવા માટે. તો સિમ્પલ હવે લોજિક સમજો. કહેવાનો સાર શું છે છેલ્લે કે ભાઈ ગતિ ચાલુ રાખવા માટે બળની જરૂરિયાત નથી, ગતિ તો એમણે કરવાનું. તો પ્રશ્ન થાય સાહેબ આવું તો થતું બી નથી વ્યવહારમાં. વ્યવહારમાં તમે આ રીતે મૂકી દો પદાર્થને અને પછી તમે એમ કહો કે મને ફિઝિક્સ આવડે છે ને ગતિ થશે, તો ના થાય. તમે જાણો છો કે આ લખોટી જે છે એને હું અહીંયાથી મૂકીશ, ઓકે, તો અહીંયા પડશે બરાબર. આ તો અટકી જ ગઈ કેમ કે ઘર્ષણના કારણે. હવે હું અહીંયાથી ઢાળ કરું છું તો આમ ઉપર જશે, થોડો ટ્રાય કરશે, પણ અહીંયાથી શું આમ લાંબી લાંબી લાઈન કરી દઉં અને અહીંયાથી આમ ઢાળ બનાવીને મૂકું તો શું આ ગતિ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. આવું થશે ના, અટકી જશે, ક્યાંક તો અટકી જશે. તો પ્રશ્ન એ થાય કે ગતિ કરવા માટે બળ તો લગાડવું પડશે, નહીં તો અટકી જશે. ના, એવું નથી. હવે વિચારવાનું છે. ચલો હવે થોડું ફિઝિક્સ આગળ વધારીએ છીએ. આ સાર એટલો છે, ગેલેલિયોનો સાર એવો છે કે ભાઈ અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે બળની કોઈ જરૂરિયાત નથી. આમાં વેગ અચળ રહેશે. આગળના પ્રયોગની અંદર જે શીખ્યા હતા, એક વખત ઢાળ આવો હતો, એક વખત ઢાળ આ રીતનો હતો, ઓકે, તો એમાં એક વખત ઢાળ નહોતો તો ગતિ ચાલુ ને ચાલુ રહે, બળની કોઈ જરૂરિયાત નથી. તો અહીંયા સાર એવો છે પણ હજુ દિમાગમાં નથી બેસતું. નહીં બેસે થોડી વાર, કંઈ વાંધો નહીં. ચલો હું સાર લખું છું. એ જ તો મજા લેવાની છે ભાઈ, સસ્પેન્સ પર સસ્પેન્સ. એરિસ્ટોટલે શું કહ્યું? ગતિ ચાલુ રાખવા માટે બળ. આ ભાઈએ શું કર્યું? પ્રવેગિત ગતિ હોય તો બળ જરૂરી, પણ અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય, ગતિ ચાલુ રાખવા બળની જરૂરિયાત નથી. પહેલું સિમ્પલ ઉદાહરણ, સમક્ષિતિજ રસ્તા પર તમે એકવાર બળ લગાડીને વેગ આપી દો, સાયકલ જાય છે, બસ સાયકલને તમે થોડી સ્પીડ આપી દો, પછી બેસી જાઓ પગ ઉપર રાખીને, ચાલુ ને ચાલુ રહેશે. આ ભાઈ એવું કીધું. તો આપણને તો આ ખોટું લાગે, પહેલો સાચો લાગે, પહેલા ભાઈ સાચા લાગે એરિસ્ટોટલ, અને આ ભાઈ ગેલેલિયો જે છે એ ખોટો લાગે કે ભાઈ એવું થોડી હોય. હા, એણે કહ્યું કે
અચળ વેગી ગતિ માટે બળની જરૂરિયાત જ નથી. તો એને સમજીએ કે આપણે આ અટકી કેમ જાય છે સાયકલ, એનો વિચાર કરીએ. હવે આગળના સ્ટેપમાં જઈએ કે સાયકલ કે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો ગતિ શા માટે અટકી જાય છે? ધીમે 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 એનો વેગ ઘટે છે, વેગ ઘટતો જાય છે, વેગ ઘટતો જાય છે. શા માટે વેગ ઘટે છે? બસ એ પ્રશ્ન વિચારવાનો છે. તો જો એના બે કારણો છે. એક, અહીંયા નીચે ઘર્ષણ થતું હોય, એ ઘર્ષણ બળ છે, અને સામેથી હવાનો અવરોધ લાગે, સામેથી હવા લાગે. સાયકલ લઈને જતા હોય તો સામેથી હવા લાગે, તો એ હવાનો અવરોધક બળ. વિચારો, ખરબચડી સપાટી છે તો દૂર નહીં જાય, લીસી સપાટી છે તો દૂર જાય છે. હજુ વિચારો કે વધારે લીસી છે તો વધારે દૂર, વધારે લીસી વધારે દૂર. ઘર્ષણ જ નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ આપણે એવું માનીએ ઘર્ષણ જ નથી, તો પછી ગતિ ચાલુ રાખે. તો પછી આ બે બળ છે એટલે અટકી જાય છે. વિચારો, આ બે બળ જ નથી. આપણે તો વાત એવી કરતા હતા કોઈ બળ જ ના હોવું જોઈએ, કોઈ આપણે લગાડવાવાળું નહીં, રોકવાવાળું નહીં. આ રોકવાવાળા બેઠા છે. તમે સાયકલ લઈને જતા હો અને બે જણ રોકવાવાળા હોય તો તમારે બળ તો લગાડવું પડશે એનો સામનો કરવા માટે. હવે વિચારો, કોઈ રોકવાવાળું જ નથી તો શું થાય? ફાઇનલ સારા છે. આપણે જે બળ લગાડીએ છીએ ને, સાયકલ ચલાવવા માટે નથી લગાડતા, આ સમજી લેજો. અને બીજા કોઈને કહેવું નહીં ઘરમાં, બરાબર છે? કોઈ માનશે નહીં અને પાછા કહેશે કે તમારા સાહેબે આવું શીખવાડ્યું. ઓકે, તો સાર જુઓ કે સાયકલ ચલાવવા માટે આપણે બળ નથી લગાડતા, એને રોકવાવાળા જે લોકો છે ને, એને રોકવા માટે આપણે બળ લગાડીએ છીએ. એને રોકવાવાળા કોઈક છે, આપણી પ્રોગ્રેસ, આપણી ગતિ કોઈ જોઈ નથી શકતું, એટલે રોકવાવાળા છે. તો એ રોકવાવાળાને ખસેડવા માટે થઈને આપણે બળ લગાડીએ છીએ, એવું સમજો. રોકવાવાળા કોણ છે? ઘર્ષણ, હવાનો અવરોધક બળ. વિચારો કે આ વધારે છે તો સામે આપણે બળ વધારે લગાડવું પડશે, ત્યારે આપણી સાયકલ ચાલશે. વિચારો કે આ ઓછા છે તો બળ ઓછું લગાડવું પડશે. વિચારો કે આ નથી તો બળ નહીં લગાડવું પડે. તો આપણે જે બળ લગાડીએ છીએ એ એની ગતિ માટે નથી, ગતિ ચાલુ રાખવા માટે બળ નથી લગાડતા, એને રોકવાવાળાને નાબૂદ કરવા માટે બળ લગાડીએ છીએ. તો રોકવાવાળાની તાકાત હોય, સમજો આ બાજુ 10 ન્યૂટન, તો આપણે બળ લગાડીએ છીએ 10 ન્યૂટન. તો સદીશો તો થોડું શીખી ગયા છો તમે, તો બસ એ સદીશ એટલે જ શીખ્યા હતા આ બધી વસ્તુ સમજવા માટે. તો હવે તમે જુઓ કે આપણે જે બળ લગાડ્યું ને 10 અને પહેલાંનું બળ 10, એટલે આપણે એને નાબૂદ કરી નાખ્યું. તો પરિણામી જે બળ છે ને, 0 થઈ ગયું બાળકો. આખા તંત્ર પર, પદાર્થ પર, સાયકલ પરનું પરિણામી બળ 0 છે. અને 0 બળની અસર હેઠળ એ અચળ વેગથી ગતિ કરતા જાય છે. સાર યાદ રાખો, કોઈ બી પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એમના પરનું પરિણામી બળ 0 જ હોય, એમના પરનું પરિણામી બળ 0 જ હોય. આપણને એવું લાગતું હોય આપણે બળ લગાડીએ છીએ પણ ટોટલ બળ 0 હોય. તો આ કન્સેપ્ટ શરૂઆતમાં તો દિમાગમાં ના જાય, કેમ કે આપણા દિમાગમાં ના જાય. એમ એરિસ્ટોટલે જૂની માન્યતાઓના આધારે બધું બનાવ્યું હતું. તો એ બધી વસ્તુ જે છે એને હવે આપણે ત્યાગ કરવો પડશે કે ભાઈ એ ખોટું હતું. હવે આપણે નવા સાર પર આવીશું અને હવે આપણા ચેપ્ટરને એ રીતે આગળ વધારીશું. તો ચેપ્ટરની અંદર ફાઇનલ કન્ક્લુઝન આપણે ગેલેલિયોના જડત્વ પર આવી જઈએ. તો ગેલેલિયોનું જડત્વ આ સમજી લેજો, તમારી ભાષામાં આની અંદરનો સાર લખતા જજો. બહુ પ્રશ્નને ટુ ધી પોઈન્ટ ગોખવાની કોઈ જરૂરિયાત નથી. આના સાર સ્વરૂપેના થોડા મુદ્દા અને આના એકાદ એક્ઝામ્પલ તમને જે દિમાગમાં બેસે એ એક્ઝામ્પલ લખતા જવાના. એટલે તમે પાછા જ્યારે રિપીટ કરો ત્યારે આ બધી વસ્તુ સહેલાઈથી તમે સમજી શકો, ટૂંકમાં સમજી શકો. આખો લેક્ચર વિડીયો આખો જોવો પડે નહીં. તો એ રીતે બનાવીને રાખો તો વધારે સારું. તો આટલું જોઈ લો. તો જો મિત્રો, જડત્વનો નિયમ, ગેલેલિયોનો નિયમ, એનો ફાઇનલ સાર, કન્ક્લુઝન કે જો પદાર્થ પરનું ચોખ્ખું બળ, ચોખ્ખું એટલે શુદ્ધ કરેલું નહીં, ચોખ્ખું એટલે પરિણામી, ચોખ્ખું બળ એટલે પરિણામી બળ. હવે સદીશ શીખી ગયા છે એટલે ખબર પડે.
પરિણામી બળ. દાખલા તરીકે પદાર્થ પર 5 ન્યૂટન અહીંયાથી લાગે અને વિરુદ્ધ દિશામાં 5 ન્યૂટન લાગે તો પરિણામી બળ 0 કહેવાય, કુલ બળ 10 ન્યૂટન કહેવાય. કુલ બળ 5 ને 5, કુલ આપણે શબ્દ જનરલી અદિશ માટે વાપરીએ તો ત્યાં આગળ 10 ન્યૂટન ગણાય અને પરિણામી અથવા ચોખ્ખું બળ કહો તો એ 0 ગણાય. તો ચોખ્ખું બળ જો કોઈ લાગતું નથી તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે. અહીંયા પદાર્થ સ્થિર છે તો બસ એ સ્થિરનો સ્થિર રહેશે, એમના પર આપણે કોઈ બળ લગાડતા નથી. તો અને જો ગતિ કરતાં કરતાં જતો હોય તો પછી એને રોકાવાનું કોઈ કારણ રહેતું નથી, કોઈ રોકવાવાળું જ નહીં, તો શા માટે રોકાય ભાઈ? તો એ ગતિ ચાલુ રાખશે, ચાલુ. દિમાગમાં પહેલી વાર ના બેસે એવી વસ્તુ, પણ એ ગતિ ચાલુ જ રાખશે, પરિણામી બળ ન હોય તો. બાકી જો એ અટકી જાય છે તો સમજવું કે એને કોઈક રોકવાવાળું બળ લાગ્યું, યાદ રાખજો. પણ પરિણામી બળ લાગતું જ નથી તો એ અચળ વેગી ગતિ ચાલુ જ રાખે છે. તો આ રીતે ગતિને લગતી વાત કરીએ, બળને લગતી કન્સેપ્ટની વાત કરીએ તો સ્થિર અવસ્થા અને અચળ વેગથી ગતિ કરતી અવસ્થા બંને સમતુલ્ય છે, સરખી છે, બંનેમાં સરખા નિયમો લાગુ પડે છે. તો આ ખાસ યાદ રાખજો, આ બંને સમતુલ્ય છે. આ ચેપ્ટરનો સાર પણ છે, આ ચેપ્ટરનું બહુ અગત્યનું વાક્ય છે. સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા બંને સમતુલ્ય છે. પહેલાં જ લેક્ચરમાં તમે જાણો છો, એ જોરદાર વાક્ય છે. તો જડત્વનો નિયમ ફેરફારનો વિરોધ કરે છે. જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રાખે, અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. મતલબ એટલે જ એને જડતા કીધી છે. જડતા એટલે ફેરફારનો વિરોધ. કોઈ બેઠું હોય ને આપણે એમ કે ઊભો થા, ના ગમે. કોઈ ગતિ કરતાં કરતાં જતું હોય ને આપણે રોકીએ, ના ગમે. બસ પદાર્થ માટે બી આવું જ છે. જે અવસ્થામાં છે એમાં ને એમાં એને રહેવું છે. સ્થિર હોય તો એને સ્થિર રહેવું છે, ગતિ કરતો હોય તો એને ગતિ કરતું રહેવું છે. બસ એને કોઈ બહારથી છંછેડવાવાળું બળ ન આવે તો અહીંયા લખ્યું છે પદાર્થ પોતાની ગતિની અવસ્થા બદલતો નથી. જ્યાં સુધી બહારથી કોઈ એમને એની અવસ્થા બદલવા માટે મજબૂર ના કરે, એમને ફરજ ના પાડે, ત્યાં સુધી એ પોતે જે છે એમને એમ રહેવા માગે છે, ફેરફાર કરવા નથી માગતો. એટલે કે જડત્વ છે, એનામાં જડતા છે, જડત્વ છે, ફેરફારનો વિરોધ છે. સ્થિર હોય તો સ્થિર રહેવું છે, અચળ વેગી ગતિ કરવું હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખવી છે. તો બસ આ નિયમ ગેલેલિયોએ આપ્યો હતો અને એ જ નિયમને થોડાક શબ્દ આમ તેમ કરીને થોડીક સમજણ વધારી અને પછી એણે ન્યૂટનનો પહેલો નિયમ લીધો અને પછી બીજા 2 નિયમ એની અંદર એડ કર્યા. તો જડત્વનો નિયમ તમે નાના હશો ત્યારે બી શીખ્યા હશો. એક સામાન્ય આવો પ્રયોગ તમને યાદ હોય કે એક ગ્લાસ છે, આમાં કોઈ ચુંબક બુંબક નથી, જાદુ મંત્ર નથી. ઓકે, પછી એક કાગળ આ રીતનો રાખ્યો હોય અને ઉપર સિક્કો આપણે રાખતા હોય, યાદ હોય તો સિક્કો ધીમે ધીમે જો તમે જશો તો ઘર્ષણના કારણે સિક્કો સાથે સાથે ચાલશે, પણ એ ઘર્ષણ પછી આપણે સમજીશું. તો જો તમે ફાસ્ટ ખેંચશો તો સિક્કો જે છે એ ગ્લાસની અંદર પડી જશે. સિક્કો કાગળની સાથે સાથે જવો જોઈએ, જશે નહીં અને ગ્લાસની અંદર પડી જશે એવી વસ્તુ થવાની શક્યતા છે. તો જુઓ, સિક્કો થોડો આગળ જશે પણ પછી પડી જશે. લો, પહેલી જ વારમાં પ્રયોગ નિષ્ફળ. પણ પ્રયોગ નિષ્ફળ જવાથી આપણી હિંમત હારી જવાની જરૂરિયાત નથી. વૈજ્ઞાનિકો જે છે એના ઘણા બધા પ્રયોગો નિષ્ફળ જતા હોય છે. તો જુઓ, થોડું ફાસ્ટ ખેંચવું પડશે. તો અહીંયાથી હું ખેંચીશ એટલે સિક્કો હવે આ વખતે તો પડવો જ જોઈએ. ચાલો, સક્સેસ. ઓકે, બીજી વાર પ્રયોગ કરીશું. તો કહેવાનો મતલબ એ છે કે સાથે સાથે આવવાની જગ્યાએ એ શું કરે છે, એને ત્યાં જ રહેવું પસંદ છે. એટલે જે ત્યાં રહે છે અને એની નીચે ગ્લાસ છે એટલે ગ્લાસમાં પડી જવાનો પ્રયત્ન કરશે. આ ખેંચવાનો પ્રયત્ન કરશે, પહેલો ત્યાં રહેવાનો પ્રયત્ન કરશે. ઓકે, ચલો, સક્સેસ. ફરીથી કરીશું પ્રયોગ. થોડો સેન્ટરથી આ બાજુ રાખીશ કેમ કે થોડું તો ઘર્ષણ એને લઈ જશે એટલા માટે. તો રેડી? તો અવાજથી તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ શું બની કે ગ્લાસની ઉપર સિક્કો હતો, કાગળની સાથે કાગળ એનો પ્રયત્ન કરતો તો દૂર જવું, પણ સિક્કાની ઈચ્છા હતી કે ત્યાં રહેવું, સ્થિર હોય તો સ્થિર રહે, પ્રયત્ન એનો એ હતો. પણ છતાંય બળ લાગ્યું હતું, થોડું ઘર્ષણ બળ, એટલે એ ગતિમાં આવતો હતો. કેમ કે બળ લાગે તો અવસ્થા બદલાય, પણ આપણે બળ ઓછું કર્યું, સ્પીડમાં ખેંચ્યું એટલે ઘર્ષણ ઓછું. એના પછી નિયમો શીખીશું. તો એ સિક્કો ત્યાં પડી ગયો, જે દર્શાવે છે કે એને સ્થિર રહેવું ગમે છે. ઓકે, તો આ પહેલો નિયમ થયો, ગેલેલિયોનો જે છે જડત્વનો નિયમ થયો અને ઇનડાયરેક્ટલી ન્યૂટનનો પહેલો નિયમ જ બનવાનો છે. તો જોઈ લો.
ઓકે, તો મિત્રો આ ભાગની અંદર આપણે પ્રાથમિક બધા ખ્યાલ મેળવ્યા, તો એને જરા યાદ કરી લઈએ, બહુ સાર સ્વરૂપે યાદ કરી લઈએ જે શીખ્યા એને. પછી એમાં નવી અગત્યની વસ્તુ ધીમે ધીમે ઉમરતા જઈશું નવા લેક્ચરોની અંદર. ઓકે, તો પહેલાં આપણે સમજ્યા કે આગળના ચેપ્ટરમાં આપણે ગતિનો અભ્યાસ કરતા હતા, એમાં એમના કારણોની કોઈ ચિંતા કરતા નહોતા, એટલે કાઇનેમેટિક્સ શીખતા હતા. હવે કારણોની ચિંતા કરીશું એટલે ડાયનેમિક્સ આવશે. ગતિ માટે બળ જરૂરી છે, એવી પહેલી આપણી નજર છે કે કોઈ બી પદાર્થને ગતિમાં લાવવો હોય તો બળ જરૂરી છે. બળની અંદર બે ભાગ પાડ્યા, એક કોન્ટેક કરવો પડે અને બીજાની અંદર કોન્ટેક કરવાની જરૂરિયાત નથી. ઉદાહરણ સ્વરૂપે વસ્તુ પડેલી છે તો એને ધક્કો મારવો હોય, ખેંચવી હોય તો ત્યાં જવું પડે, એની સાથે સંપર્ક કરવો પડે, એને કોન્ટેક કરવો પડે. ક્ષેત્રબળ એવા છે, 3 નામ આપી દીધા હતા, એની સમજણ આપી દીધી હતી કે જેમાં સંપર્કની કોઈ જરૂરિયાત નથી. ત્યારબાદ આપણે શીખ્યા એરિસ્ટોટલના ખ્યાલ શું હતા. તો એરિસ્ટોટલનું ગતિ વિજ્ઞાન પહેલાં એવું હતું કે કોઈ બી પદાર્થને સ્થિર રાખવો હોય તો બળની જરૂર નથી, પણ ગતિ ચાલુ રાખવા માટે બળ આવશ્યક છે. એક જ વાક્યમાં કહીએ તો ગતિ ચાલુ રાખવા માટે બળની આવશ્યકતા છે. એરિસ્ટોટલનો ખ્યાલ હતો, પણ એમની ભૂલ ભરેલી માન્યતા હતી. એને વ્યવહારના અમુક ઉદાહરણને નિયમ બનાવી દીધેલો હતો, તો એ 100% સાચો નહોતો. એ વ્યવહારિક એમનો અનુભવ હતો. જડત્વનો નિયમ ગેલેલિયો ગેલેલિયોએ શું પ્રયોગો કર્યા? ઢાળ પરથી પદાર્થને ગબડાવ્યો, જોયું કે ઢાળ પરથી નીચે આવે તો વેગ વધે, ઢાળ પર ઉપર જતો હોય તો વેગ ઘટે. તો સમક્ષિતિજ હોય તો નથી ઢાળ નીચે નથી ઢાળ ઉપર, તો ન વેગ વધવો જોઈએ ન ઘટવો જોઈએ, એટલે કે અચળ વેગથી ગતિ ચાલુ રહેવી જોઈએ. તો આ એક એનો જે પહેલો પ્રાથમિક પ્રયોગનો જે ખ્યાલ આવ્યો એને દિમાગની અંદર, એ એક જૂની માન્યતા કરતાં ટોટલી વિપરીત હતો. અને એ ખ્યાલ એવો હતો કે સમક્ષિતિજ રસ્તા પર તો પદાર્થને ગતિ ચાલુ રાખવા માટે કોઈ બળ જરૂરી નથી, આ એનો ખ્યાલ હતો. ઓકે, બીજા પ્રયોગ, ઘણા બધા પ્રયોગોનો સાર એણે એવો નીકાળ્યો. તો પછી દિમાગમાં પ્રશ્ન આવ્યો કે શા માટે પદાર્થ તો ગતિ ચાલુ નથી રાખતો, આપણો અનુભવ તો એવો નથી કહેતો. તો એનું કારણ એણે એ સમજાવ્યું કે ભાઈ એને કોઈક રોકતું હશે. જો એ રોકવાવાળું ના હોય તો એ ગતિ ચાલુ રાખે. રોકવાવાળું બી બળ છે તો બળ તો લાગ્યું છે. એણે એવું કહ્યું કોઈ બળ ન લાગવું જોઈએ. તો એણે જે સાર આપ્યો એ આ રીતનો આપ્યો કે સ્થિર રાખવા માટે બળની જરૂરિયાત નથી, અને સાથે સાથે અચળ વેગી ગતિ માટે પણ બળની જરૂરિયાત નથી. તો આ આજનું અગત્યનું વાક્ય રહેશે, જે દિમાગમાં કદાચ ખોટો ખ્યાલ હોય આગળના વર્ષોનો તો હવે નીકાળી દેજો. ઓકે, આટલી ચર્ચા પર છે. તો આટલી ચર્ચા પરથી એ યાદ રાખવાનું થશે કે અચળ વેગી ગતિ માટે બળ જરૂરી નથી. તો સાયકલવાળા ઉદાહરણમાં કેમ આવું થતું નથી? તો દિમાગમાં સીધું યાદ આવવું જોઈએ ત્યાં કોઈક રોકવાવાળું છે એટલે આપણે બળ લગાડવું પડે છે. માન લો કોઈ રોકવાવાળું નથી, બળ જ નથી, તો સામે બળ બી જરૂરિયાત નથી. આપણે શું કરીએ છીએ? એ રોકવાવાળા બળને આપણે કેન્સલ કરી રહ્યા છીએ. પરિણામી કોઈ બળ નથી યાદ રાખવો, ત્યારે અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો સ્થિર રહેવા માટે બળ નથી જરૂરી, અચળ વેગી ગતિ માટે પણ ચોખ્ખા બળની, પરિણામી બળની કોઈ જરૂરિયાત નથી. તો છેલ્લે એનો સાર આપણે લીધો કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ ચોખ્ખું બળ ન લાગે ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ જ રાખે. મતલબ કે એ જડત્વ થયું, એની ગતિનો મતલબ એની અવસ્થાનું એ ફેરફાર કરવા નથી માગતો. બળ લગાડો તમે તો જ એની અવસ્થા બદલાય, નહીતર બદલાશે નહીં. તો બળ એ અવસ્થા બદલવાનું કામ કરશે. આગળના ટોપિકમાં હવે શીખીશું નેક્સ્ટ કે સ્થિર પદાર્થ હોય તો સ્થિરને ગતિમાં લાવવાનું કામ કરશે, અને ગતિમાં હોય તો એને રોકવાનું કામ કરશે. અને પછી નેક્સ્ટ સ્ટેપ અને નેક્સ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે આગળના લેક્ચરની અંદર ધીમે ધીમે એડ કરતા જઈશું. ઓકે, તો સમજણ સાથે લખવાનું અને ગોખવાનું નથી. આની અંદર વધારે લખવાનું તો છે પણ થોડો સાર સ્વરૂપે તમારે લખવાનું છે આ લેક્ચરની અંદરથી, બરાબર? ગોખવાનું નથી. આગળ જતાં ન્યૂટનના નિયમોને આપણે 1 by 1 આગળ વધારીશું.
તો મળીએ છીએ નવા ઇન્ટરેસ્ટિંગ લેક્ચર સાથે.